કેશોદમાં હિન્દુ સમાજના નેતા પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની મુલાકાત યોજાઈ હતી। આ પ્રસંગે તેમનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુ સમાજની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે હિન્દુ સમાજને સંગઠિત બનવાની અપીલ સાથે જણાવ્યું હતું કે વસ્તી અંગે જાગૃતિ જરૂરી છે। તેમણે દરેક વિસ્તારમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાને મોટી સંખ્યામાં લોકોને તેની સાથે જોડાવા આહવાન કર્યું હતું। આવા કેન્દ્રોના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સહિતની વિવિધ સેવાઓમાં મદદ મળી શકે તેવી વાત પણ તેમણે કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિજયાદશમીના દિવસે દરેક ઘરમાં શસ્ત્ર પૂજન તેમજ વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ યોજવા જોઈએ। હિન્દુ સમાજની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે સરકાર દ્વારા આ મુદ્દે જાગૃતિ દાખવી વસ્તી નિયંત્રણ અંગે કાયદો બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો। परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्विनी चारों संगठनों द्वारा देशभर में गामडे गामडे ने शहरना खूणे खूणे शनिवारे रात्रे हनुमान चालीसा केन्द्रों अभियान चालू है। हजारों चाली रहा है, 1 लाख थशे અને આ હનુમાન ચાલીસા કરોડો હિન્દુઓની સેવા। માની હિન્દુસ્તાનમાં એક પણ હિન્દુ મદદ વગર નહીં રહે। અમારી પાસે હિન્દુ 108 એનું નામ હિન્દુ હેલ્પલાઇન। મદદ માટે ફોન કરો 020 6680 3300। મફતમાં તમારી મદદ માટે તૈયાર છે તમારો હિન્દુ વિશ્વસની ભાઈ હિન્દુ હેલ્પલાઇન। કોણ મદદ કરે? હનુમાન ચાલીસા। 19 કરોડ લોકો ભૂખ્યા સુઈ જાય છે। હનુમાન ચાલીસા 100-200 ઘરોમાં ઠેલી આપી દરરોજ એક મુઠ્ઠી અનાજ અને દર મહિને એકઠું કરીને ગરીબોને વહેંચવું। ભારતમાં કોઈ હિન્દુ ભૂખ્યો નહીં રહે। 40 કરોડ લોકોને બ્લડ પ્રેશર, સુગર, બ્રેન હેમેજ, લકવા, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર। અમારું જ્યાં જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં મફત બ્લડ પ્રેશર, સુગરની તપાસ, રોગ મુક્તિની ટ્રેનિંગ, મફતમાં ડોક્ટર, એડવોકેટ, બાળકોની ટેલેન્ટ વધારીને ભણવામાં આગળ લઈ જવા, મહિલા સુરક્ષા, ધર્મ શીખવાડવો અને રોજગાર, આવી 10 પ્રકારની પ્રવૃત્તિ દ્વારા અમારા લાખો હનુમાન ચાલીસા કરોડો હિન્દુઓની સેવા કરીને જોડવાનું અભિયાન અમે ચલાવ્યું છે। આનું નામ છે અબ તો હિન્દુ હી આગે। આખા દેશમાં બધા તેને 30,000 છે। ગુજરાતમાં મારો અંદાજ છે કે 3,000 છે, કારણ કે 2,000 દક્ષિણ ગુજરાતમાં છે, 500-700 સૌરાષ્ટ્રમાં, એટલા ઉત્તર ગુજરાતમાં। અહીંયા લગભગ મારા અંદાજથી 3,000 છે। અંદાજ એટલે વધ્યા કરે છે એટલે અંદાજ કહી રહ્યો છું। સુરતની મુલાકાતનું અત્યારનું કારણ શું છે? ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા, કેશોદમાં ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા શરૂ કરાવો। અત્યારે સાથે મળીને જ કામ કરીએ। અહીંયા RSS વાળા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।